જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હાલે લે આ તોલી કાટલી જાય છે, પકડો એ ઊભી રે લે રાજ બાપા તમે તે બટા તું અહીંયા આટો દેવા શું આવી છો? લે રાજ બાપા ગમે એમ તે મારા માવતરનું ગામ છે, ભલે મારા માવતરિયા કોઈ હવે આ ગામમાં નથી રહેતા, બધા સિટીમાં વયા ગયા, પણ ગમે એમ તો ગામ તો કહેવાય ને। વયા નથી ગયા, ભાગી ગયા એમ કે આખા ગામનું બૂસ મારીને ગયા છે। મારે 3 કિલો ઘીના રૂપિયા લેવાના બાકી છે, તારો બાપ દેતો જ નથી। મારા બાપે ખાલી 3 કિલો ઘીના રૂપિયા બાકી રાખ્યા, એમાં તમને જાજી બળતરા તમારી વાહે આટલું કર્યું, ઈ તમે કોઈ દી ન જોયું? હું કર્યું તમારી પેલી બાયડી જ્યારે આવી ને તે 50,000 ઘટતા તા, ઈ મારા બાપાએ દીધા નહીં, મહિના દીમાં તમારું છૂટું થઈ ગયું। પછી બીજી વાર જે મારા બાપાએ તમને પૈણાવવાની હંધોય ખર્ચો મારા બાપાએ દીધો તો, કેમ કે ઈ મારી માસી હતી, એમાંય તમારું છૂટું થઈ ગયું તમારા લખડે। અને ત્રીજી બાયડી કરી એમાંય પૈસા ઘટતા તા, મારા બાપાએ નહીં આખું કેટરસનું સંભાળ્યું તું, પણ તન ઘર કર્યા તો તમારું નો ટાઈકો, એટલે વાક તો અમારો જ હોય ને, ખર્ચો મારા બાપાએ એમ તો કર્યો હશે નહીં? એ તારા બાપે છે ને કાગળમાં બધુંય લખી લીધું તું, અને બધો હિસાબ વ્યાજ સહિત લીધો છે હો। હા હવે તો આમ સાચું તમે જાણો, મારા બાપા જાણે, મને કહેવાની ક્યાં જરૂર છે રાજુ બાપા? હા એના પેટમાં પાપ હતું તે ગામ મૂકવું પડ્યું, જો આ અમે ગામમાં રખડી ખાઈ। હા રખડી ખાઈ હતા અહીંયા સોન, મારા બાપા ગામમાં રહેવા વયા ગયા ને રાજકોટ, તો 2 ઘરના મકાન લીધા ને 3 4 લીધી મારા ભાઈ। હા તારા બાપનો ધંધો દી છે, જામનગરમાં કોઈ માણા બાકી નો રહેવા દીધો, હવે રાજકોટનો વારો, રાજકોટમાં ધોરું કરી નાખશે। તો રાજુ બાપા હું તમને પહેલી ને છેલ્લી વાર કહું છું, મારા બાપાની પૂરી ખબર ન હોય ને ત્યાં લગી તમે આડાવડું બોલતા નહીં, ને મારાથી ભૂંડું કોઈ નહીં હશે। બાપા તારો બાપ હારો અને મારો બાપ ભૂંડો, બસ। હા એ બીજું બધું ઠીક, પણ તારે ફોઈને ખબર કાઢી આવી કે નહીં વીજળીની? ના રે ના રાજુ બાપા, જો આજ વખતે નો જવાનું, આજે હું બીજા કામથી ગામમાં આવી હતી, પાછી આટો દેવા આવી ને તે મારે બીજું ફોઈન ઘર આટો દે, આટો મારી આવજે, ભેહે પાટું માર્યું તું। હાય બાપા કેતી લે, એને તો મહિનો થઈ ગયો, 15 દી તો આમ બાકી આવી। કેવી છે બોલ મારી વિજુ ફોઈ ભળની દીકરી, હે રોજ દીમાં એકવાર તો મને ફોન કરે, પણ ભળની દીકરી અત્યાર લગી મને નો કીધું મને ભેહે માર્યું છે એમ। નો કે એને ખબર છે કે મને ભેહે માર્યું, ઈ ગામને ખબર પડશે તો ગામ રાજી થાય છે, કેમ કે ગામના દુઃખમાં એને કોઈ દી ભાગ નથી લીધો, પણ જો મને ખબર પડી ગઈ છે ને મેં ઘરો ઘર કહી દીધું। તમારી તો મને ખબર જ છે રાજુ બાપા, તમારે તમારા વખાણ કરવાની ક્યાં જરૂર છે? આમ જોવો આવડી કદી આવડી જેદુની સમજણી થાય ને તેદુની તમને તો ઓળખું જ છું। જો બેટા મારી જરાય ખોટી વાત હોય નહીં, ભેહે પાટું માર્યું તો ઈ મેં ગામને કીધું, તો એ ગામ મને વાંહેથી રાજીઓ સમસો કે આમાં ક્યાં સમસા વેળા આવ્યા કાઈ? મારે ના આ તો ગામ ગાંડું થઈ ગયું છે, બાકી તમે તો સાચા જ છો, તમે તમાર મજા કરો। ભલે બેટા આવજો હો, હા મારા ઘરે આવજે ચા પીવા। હા અરે રે આખા ગામમાં ભેગી હંધાઈને થઈ હોત તો સારું હતું, પણ આ રાજ્યા ડોહાને ભેગું નતું થવાનું, હવે આખા ગામમાં ચમચાગીરી કરશે, ચમચો તેમાં। રીજુ આયવા? હા આયવા, જો હું નવું લઈ આવ્યા? નવું તો કાઈ નથી લઈ આવ્યા, તે રમલો ક્યાં? રમલો ગયો છે ગામને રોડે સડાવા। લે રમલો રોડે હું સડાવતો, તે અડધા ગામને રોડે સડાવી દીધું છે। કા મે કેમ સડાવ્યું? તમને ખબર જ છે તમારા ગગાની, હે આખા ગામને ગોકે સડાવ્યું, હવે ઈ કે છે ગ્રેડિયર ભૂંદરા ગામમાં ગરી ગયા છે, તે ગામ આખાને વારાના ફીંડલા લઈને કે છે સીમમાં આડું બાંધવી છે, સીમમાં આડું બાંધવી છે। હાથી વાત છે, ન્યા ભૂંડડા ખેતરમાં ગરી જાય તો સણા નો ખાઈ જાય, તઈ વારાની આડે ભૂંદરું રે સોટ મૂકવાના હોય, હવે મરી જાહે તો માથે ફોઈદારી થાહે, અને ન્યા તમારા ગગાને તો લખણ પડી ગયા છે, અઠવાડિયામાં ગામના કોકનો માર ખાઈને ઘરે નો આવે ત્યાં સુધી એને ખીસડી વાદરતી નથી। એ હવે એની વાત જાવા દે, બીજી બધી અને તને કેમ છે ભેહે પાટો માર્યો તો મોઢમાં ઉતરો? હા બરફનો ગાંગડો રોઈ જાય ઢીઢે ખહતી તય માંડ મૂંડ માર માઈટો, ફેર પડ્યો પછી? હા પડ્યો થોડોક, પણ કયક કયક હબાકો આવે બો, તો છે ને જો બરફથી ફેર ન પડતો હોય
હોય ને તો હળદર સોપડ સાંજે ઊની કરીને. પણ હળદર ન્યા ભૂહાઈ જાય, આયા કેમ હળદર રાખવી? તો એક કામ કર, કેરોસીન સોપડ. મારે હું હરગવું છે. હા, કેરોસીન સોપડીને દીવા હારી મૂકી દેવા એટલે દુખાવો જાય ને પગે જાય ને રમલાને શાંતિ થઈ જાય. એ શાંતિ રમલાને નથી કરવી, મને શાંતિ થાય એવું કાંઈક કરો. આ તમારા ગોગાને સમજાવો, હવે સમજાવો કાંઈક. કાલ અમારી વાડીમાં રોજડા ગરી ગયા, હા. બધી મકાઈ ખૂંદી નાખી. અરે તો અમારી વાડીમાં કાંઈ કરતો નથી ને ગામમાં ભૂંદરાનો બંદોબસ્ત કરવા ગયો છે. બોલો લ્યો. મારે રમલો ભેગો થાય એટલે બે શબ્દ કહેવા તો જોઈશે હો. આ તો હું હારી છું, તે પડી છું, નકર કે તું છોટો થઈ ગયો હોય. કાઈ ન કરાય, જો કેટલા વર્ષ વ્યાઈ ગયા. 37 વર્ષ થયા આ ઘર માંડ્યું એને. હા, તો હવે કાઈ છૂટું કરે. નર્યું નથી બાટલું જોવો તો. નરિયું નો બદલે એમ બાયડી નો બદલે હવે. આ તો લોઢે લીટું થઈ ગયું કે. હા, એ તમારા બધાય જેવા તમારા જેવા છે ને આ ગામમાં ડોહા લોઠે લીટા જ કરાવ્યા છે. આમ જો હા, ઓલી તાર ભાઈ વાળી થોડી કાટલી આવી હતી ગામમાં જોઈ. ઓલ મગનાન છોડી માર ભાઈની. હા. અહીંયા આવી હોય તો અહીંયા આવે જ. તારા ઘરે આંટો મારવાય નથી આવી. આવી જ નથી પણ ગામમાં જ નહીં આવી હોય તમારો વેમ હશે, બાકી અહીંયા આવી હોય એટલે મારા વગર તો એને હાલે જ નહીં. અરે રે, મારા સામે ઊભા રહીને વાત કરી. મારી માના હમ બસ. હા છે. હા છે, લીલા કલરનો હાડલો પહેર્યો તો, અહીં આંબોડો વાયરો તો, હાથમાં આ પોટફળી ટીંગાયું તો. હાય રે હાય, આ છોડીને હું પૂછ્યું. મારી પાસે ઢોકળી ન આવી, જોયું ને કેટલું રાખ્યું પણ ગરજ ને અકલ ન હોય. એને એમ એ થયું કે ફઈ ગામના પાદરમાં રહે છે તો આટો મારું. જઈએ આવે થઈ 200-500 રૂપિયા દઉં, ખીહરના ખીસડાના 200, ઉતાણીના આયડાના 200, હાય ટમાઠમમાં અપવા તોડવાના 200 અને એના લગ્નમાં 5000 વાળો હાડલો મેં દીધો તો બોલો લ્યો. આ કદરકુટા કહેવાય, કદરકુટા કહેવાય. બીજું મને ખબર છે, ઈ છોડીને હાહરે વરાવીને તે ઈ નહોતી રોતી એટલું તું રોતી તી. લે, આખું ગંભીર વાતાવરણ કરી નાખ્યું, આખું ગામ રોયું તને જોઈ. તે રોવું તો આવે ને, મારા ભાઈની સોડી હતી. પણ આ બધા નગતરા. હાસન ગરજ ને અકલ ન હોય, ભેગી થાય એટલે મારે કેવું તો જો હેવા. સારું, કાંઈ વાંધો નહીં. અને જો આવે તો બરાબર, એને આવું હોય તો આવે, નહીં તો રામે રામ. નારે ના કેવું પડે, 5000 નો હાડલો મેં દીધો છે. હશે હવે, જો મારું નામ ન દેતી પછી ગામ છે ને મને વાહેથી રાજ્યો સમસો કહે છે. ગામ છે અદેખીના પેટનું હે. મને તો એમ થાય છે કે આ ગામને કઈક દિવાળી દઈ દઉં. ના ના, મારું એક ઘર તારવી નાખજો. કાજલ, લે રવિડા, કેમ છે? મને હારું છે, તને કેમ છે? આ રહ્યા જો, ખાઈ પીને લીલા લેર. હા, તને શું વાંધો? જેદુનું જવું તેદું નેવો નેવો જ છું. તું ક્યારે આવી? હું આવી તી હવાર, હા, રોંઢું થયું અને હવે જાઉં છું ઘરે. નકર હાઈન પડી જાય ગામમાં પોગી ત્યાં. ઘરે જાસ? હા, તમે તમારું હાલી ગયું છે બાપા. તમે થોડી અમારા જેવા ગરીબ માણસના ઘરે આવો. એવું ક્યાં તારે કહેવાની જરૂર છે? મારે છે ને ઇમરજન્સી કામ હતું ને એટલે આવી હતી ને હવે પાછી જાઉં છું. પાછી આવી તો આવીશ. તને એમ ન થાય કે રવિડાનું મોઢું જોવા જાવ કે રવિડાને મારું મોઢું દેખાડું એમ? રવિડા, તારા ઘરે આવું કે ન આવું, આમ જો સંજોગ એવા થયા તું હામો જડી ગયો ને, તારું મોઢું જોવાઈ ગયું. હું તારું મોઢું જોઈ લઉં, તું મારું જોઈ લે, એકેને વાંધો નથી. તારું મોઢું જોવા હતું તો હું કેદુનો તલાક તો. ધીમે ગામમાં નવા સમાચાર સાંભળાય કે 20 દી પહેલા તારી હગાઈ થઈ, સાચી વાત? કાઈ કરી નાખી પછી હવે. આ તો પછી તારી બાયડીનું મોઢું જો ને, તારા મારું મોઢું જોઈને શું કામ છે? મને એનું મોઢું નથી ગમતું. તારું મોઢું બહુ સારું છે. હજી તું ને આગળ છૂટા છેડા કરી નાખ ને તોય રવિડો તૈયાર છે હો. અરે રે, હવે પાછો વરી જા, હજી વરી જા એમ કહું છું. હવે મોડું થઈ ગયું છે, મારા લગ્ન થવાના હતા ને થઈ ગયા. મારો ઘરવાળો મને બહુ ગમે છે ને હું એને બહુ પ્રેમ કરું છું ને એ મને બહુ પ્રેમ કરે છે. એટલે હવે તે જેની યાર હગાઈ કરી છે ને એમાં ફોકસ કર. હા, તો બીજું શું કરવું પડશે? કરી લીધું હવે. મેં કીધું કાજલ તો નહીં મળે, તેની બેન બીજી, બીજું હું? મને ખબર હોત ને તો તારી હારે કોઈ દી 12મું ન ભણત ને કોલેજે ન કરત કે તારી હારે ભણવામાં તને મારી હારે પ્રેમ થઈ જાય. આ મને નહોતી ખબર રવિ. શું કરું? તે તારા ફઈના ઘરે ગઈ હતી? ના અહીંયા ફાઈન ઘરે હું ડાયટું છે ઘડી ઘડી. કા? એ હવે દર ફેર મારે ત્યાં જો કામ હોય તો આવું. મારી બેન પાણી નથી પૂજા. હા ત્યાં ગામમાં 2 મહિના પહેલા લગન થયા. હા, ઓલા રાજુ હારે કર્યા ઈ ને? આઈ ઓલા અમાર કેમેરામેન. એ હા બાપા હા. હા હા. હવે એમાં એવું છે કે ઈ બેને વાંધો હાલે સમજો, કોઈ કહેતો નહીં હો. કહું થયું? અરે છોકરો નથી, ઈ હગાઈ પેલા બીજી હારે ચાલુ હતો.
ઓ માય ગોડ. અને લગન થઈ ગયા ને ત્યાં લગી મુવો કાઈ બઈકો નહીં. અને હવે લગન થઈને બિચારી ઓલી સોડી 2 મહિનાથી હાહરે આવી છે. બધા ભવાડા સતા થયા. ઓલી જેની હારે પ્રેમ કરતો તો ઈ લવર ઘરે આવીને બાધી ગઈ ને આને ઘાયરું દઈ ગઈ. બોલ હવે આ એની કાયદેસરની બાયડી છે કે ઓલી એની લવર? હું એને સમજાવું. નથી સમજાવું. મૂકને એ લોકોને જેમ કરવું એમ કરે બાપા. ભલે ને પાઇટમાં પણ આપણો બાપનું શું જાય છે. મેં તો મારી બેનપણીને કીધું કે તને હજી મગજમાં નવું બેન તો તું સૂતું કર નાખ એને ભલે એની લવર હાચો તને તો હજી જોઈએ એવું જડી જાય તારામાં શું વાંધો છે? હા એમ સાચી વાત છે. છોકરાનું અટાણે નક્કી જ નથી ક્યાં શું કરવું એને. કાઈ શું બાપા જો તને ઈ જ કહીશી હવે. હું લે મને છે ને કહેવાનું છે ભાઈ. કાલે વરે તું આવું ન કરતો તારી બાયડી આઈ રે. હું તો તને પ્રેમ કરું છું અને હજી તું હું જ્યાં લગી જીવીશ ને ત્યાં લગી તને કરીશ પ્રેમ. તારું ઘર લાંબુ નહીં હાલે. ભલે હાલવું તો હાલે, તૂટી જવું ભલે તૂટી જાય, પણ હું તારું તોડી નાખીશ હો કાજલ. જોઈ જો રમીડા અત્યાર લગી હું મજાક કરતી હતી હવે હું તને હે ને સિરિયસલી કહું છું. તારે જે કરવું એ કરજે. મારા ઘરમાં ડખો થાય કાઈ કામ ન કરતો મસ્કરીમાં કોઈ દી કોઈ ન કહેતો હું કાજલને પ્રેમ કરતો તો એમ ને મારા ઘરમાં પડી જાય વાંધો. એક તમારા ઘરવાળાનો મગજ છે હાવ નકામો. હાલ હવે હું જાઉં મારે મોડું થાય. માર તારી ભેજા મારી નથી કરી એટલે જ તાર ઘરે ન થતી તાર મોઢું ન જોતી. એ ઊભી તો રે. ખાલી 5 મિનિટ વાત કરી તો મને કેટલું ગમ્યું. કલાક 2 કલાક વાત કરી હોત તેના બાપનું કઈ જાત. કાઈ વાંધો નહીં રે તેની બેન બીજી. હા બોલ બોલ. એ બીજું ભાઈ હારું આ જો ને પાણી ઊનું કરવા લાકડા બાંધું છું. ગેસનું પૂરું ન પડે ને. ઈ વાત એ સાચી. તે હું હાલે? શાંતિ અમારે શું હોય બે માણાને. ઈ ગામમાં રખડે વાડીએ જાય ને હું ઘરનું કરું. હા તમારે ઘરે બેઠા બેઠા બધાનું વીખા રાખવાનું. હું વીખું? મારું ન વીખી નાખ્યું? કેદી વીખું? તમારી ભત્રીજી કાજલ આઈ રે. કેવો અમારે બેને પ્રેમ હતો, ભણતા હતા ભેગા. એને હું ગમતો હતો ને મને ઈ ગમતી હતી. તમે લઈને બધું પાડ પીટી નાખી. પાડ પીટવી જ પડે. તું ક્યાં ને ઈ ક્યાં? આમ તો જો આમ તો જો અમારી સોડી તો હિરોઈન જેવી ભૂંડી લાગત તારી ભેગી. અસલ છોકરો જઈડો જો. મારી હારે કરાઈ હોત ને તો હું તમારું બધું કામે કરત. અને ઈ તો તમને હાવ ભૂલી ગઈ. કોણે કીધું? ગામમાં આવી હતી તમારા ઘરે નો આવી. બસ સ્ટેન્ડ હું ભેગો થઈને આવ્યો હજી. અટાણે? હા તે વઈ ગઈ? વઈ ગઈ. મને રાજાનો હાઈ કીધું કાડલી આવી છે પણ પરબારી ક્યાંક ગઈ. મને એમ છે કે કઈક કામે ગઈ છે પછી આવશે પણ વઈ ગઈ. હાસન વઈ ગઈ કે ન્યા કાયમ હું જવું આપણે કે. અરે રે માણા તો જો ગણ ભૂલી જાય. સોડીનું મેં કેટલું રાખ્યું 5000 નો તો હાડલો મેં દીધો તો એના લગનમાં. બોલ મારી હારે કરાવ્યા હોત તો લગન હથિયાળીમાં રાખત, તમને રાખત ને એને રાખત. બધા ઈ જ હોય ન્યા, કોઈ હારા ન હોય ન્યા. તું ઈ જ હોત. આ તો નો થયું એટલે કરસ વાત. હાલ ઉપડાય કપડાવું કાય હવે. એ તો જા તેલ લેવા. લે ને હવે છોકરા. ગમે એમ તો કાજલ ના ફઈ તો મારા ફઈ જ કહેવાય તારા તમે. ફઈ હે ને હારું હાલ. હા ફોન લગાડવો છે આજ તો. હા રિંગ તો ગઈ. હાલો. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. હા જય શ્રી કૃષ્ણ. હવે હા બાર. હા તું છે ને હવારમાં ઘરે આય માર કામ છે. હા તે કાઈ વાંધો નહીં. કાલે અમે હું ગામમાં આવવાની છું. હા ગામમાં આય ન આય તોય ઘરે આવજે માર કામ છે. હું એ ભલે ભાઈ. હારું હાલો મૂકું તઈ. હો હા મૂક. કા કાટલી લે સૂર્યાભાઈ તમે તો હારું છે ને? મને હારું. મને શું વાંધો હોય ની. તો પણ જાજા વરા પછી ગામમાં દેખાણી હો. હા સુરતભાઈ હું તો જા ગામમાં મારો મહિનો કોરો ન થાય ત્યાં મારે આવવાનું હોય. જો એક તો મારી બેનપણીઓ છે. મારા મમ્મી પપ્પા તો ઠીક હવે અહીંયા સિટીમાં રહેવા વઈ ગયા પણ તો આવા જવાનું ચાલુ હોય. તારી ભાભી યાદ કરતી હતી તને. હે હું હા. કહેતા કે કાજલ બેન દેખાતા નથી હમણાં ઈ. આ મારા ભાભીને કહેજો કે જય શ્રી કૃષ્ણ કીધા છે ને હવે પાછી બીજી વાર આવીશ ને ત્યારે તમારા ઘરે આવીશ ચા પાણી પીવા. તો લગન થઈ ગયા અમારે 6 મહિના થયા તું તો દેખાતી નથી. બાપા એક વાર તો આવી હતી અને હવે પાછી નવરી થાય તે પાછી આવી. એક કામ કરો હારા સમાચાર સંભળાવો તો મીઠું મોઢું કરવા આવું. ઈ તો હજી વાર છે. ઈ બધા સમાચારની વાર છે. હજી તો 6 મહિના જ થયા છે. હજી 2-3 વર્ષ જાય ને પછી કઈક વિચારશું. હા તે આમ જો મારા ગામમાં આવો ને તો તમે બે જણ આવજો. તમે તો એ બાજુ ઘણી વાર સોટા હાથી લઈને માલ દેવા આવો છો. માલ દેવા તો આવું છું પછી હું એમ થાય કે કામે ગયા હોય ને ખોટું હું કોકના ઘરે જાવું એમ પછી આવતા રહે. તમે તો હકથી આવી હગો. તમે કઈ હગો અમારા ગામની છોકરી છે મારી બેન છે એમાં અહીંયા શું થઈ ગયું? બેનના ઘરે ભાઈઓ ન આવે. આવું જ પડે એટલે એમાં શું થઈ. આજે તો જો મારો મગજ તપેલો હે. આ તો તમે ચડી ગયા હતી થોડીક મીઠાશથી વાત કરી લીધી. હવે મારે ત્યાં થોડમ થોડું જવું પડે એમ છે. કા એક્સિડન્ટ થયું? ના રે ના. તો મારી ઓલી બીજું ફઈ નથી હા ઈ આજ કરતી રીતે મને ફોનમાં બહુ બોલી છે ને મને એમ કીધું કે એમરજન્સી મારા ઘરે આવજે મારે તારું કામ છે. એટલે હવે એની વાત ઉપરથી તો એવું લાગ્યું કે બાજવાના મૂડમાં હશે. બાજોકડી તો છે જ.
બાજવાના મૂળમાં હોય ને કદાચ કઈક બીજું કામ હોય, કોને ખબર. કાંઈ બોલે એટલે ફડાકો દઈ દેવાનું થાય છે. હા, એ વાત સાચી. કેમ કે એનું બહુ સહન કર્યું મેં. હવે તો કરવાનું થતું નથી. આખા કુટુંબમાં મને વગોવે છે ને મારી મમ્મીને નામ લે છે. એ મને પહોંચતી વાત નથી. હવે મારો મગજ અત્યારે હે ને સુરત ભાઈ હાસુ કહું તો ને અમારી ફઈના ઘરે દોડે છે. અત્યારે તમે મને હે ને ભાગમ ભાગ જવા દ્યો. પછી બીજી વાર હું તમારા ઘરે આવી. પાકો તમે તો હડી કાઢ થોડવા જ આવજે હો. એ હો. આને બિચારીને ઉપાડી હે, હડિયું જ કાઢતી હોય ગમે એ. હે રાજુ બાપા, આ મન્યાના છોકરાનું હાવ ફાઇનલ હતું, કેમ ફકી ગયું કે સમજાણું નહીં. કેમ ફાકી ગયો બટા ઈ તો મને પૂછસ. શેના દાંત કાઢો છો? એ ફાકી જ જાય જો. અને હું થયું? એલા તમને કઈ ખબર છે? કાટલી ગઈ છે આજ વીજળી પાસે. આજ એની ભત્રીજી છે તો જાય. એની ફઈ છે તો જાય નહીં. આજ તો ધુઆ ફુઆ થઈને કાટલી ગઈ છે. હે? હા, વીજળી ઘરે હે વીજળી નું આજ આવી બન્યું છે. આજ લગભગ વીજળી છે ને કાટલીને માર નાખશે. એ એમ થોડી કઈ વીજળી કાટલીને માર નાખે. કાટલીને મારવા આવે ને વીજળી, પેલા વીજળીને હું માર નાખીશ. હાલો વીજળીના ઘરે. મજા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ ફઈ. હા, જય શ્રી કૃષ્ણ. જોયા તમારા ગરદુડીના પેટ નાવ. જોતું હોય તો લાવો લાવો કરતા ધોઈડા આવો છો ને ગામના પાદરમાંથી વયા જાવ છો. ના ના, સવો તો બધા એક હરખા. તુંય આવી, તારી માય આવી. બીજું ફઈ બસ હો. તમે હે મારી માં લાગી ન જાતા. તમારું ખૂબ બગાડી નાખ્યું. નાના પાટ પછી લઈ લીધા અમે તમારા. એ લેવા હેલા નથી, લેવા હેલા નથી. આ તો મારો જીવ હારો કે મારા ભાઈની દીકરી, મારા ભાઈની દીકરી. મારે દીકરી નથી એટલે તને દીકરી જાણીતી. પણ તું તો પાકીના પેટની, ગરજુડીના પેટની, મતલબમાં તારી માની ચડામણી છે. બસ હું જે હોય તે લબ 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 કઈ બોલતી નથી એટલે તો તમારે હેને મને નહોતું દેવું. ને 200 રૂપિયા દઈને હાથ પેટી લાગી તો સંભળાવી હા હું થયું? વીજુ ઊભી થા ઊભી થા. ઊભી થા. હું થયું તને? હું થયું? તમે બધા આયા છો ને તમારી સાક્ષીમાં જો હું કહું છું હું મરી જવાની છું. આ વાલા મુએ મને મારી છે, મને હુમલો આવે છે પણ હુમલો પોઈસો છે ક્યાં? પાદરમાં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચાલુ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.